નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રાખી અંજારિયા। આજે કચ્છભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ 30 દિવસની રોજાની ઇબાદત બાદ આજે ઈદનો તહેવાર ઉજવ્યો હતો। જોઈએ આ વિશેષ અહેવાલ। સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં આજે પવિત્ર રમઝાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। એક માસના કઠિન રોજાની ઇબાદત બાદ આજે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરની તમામ મુખ્ય ઈદગાહો અને મસ્જિદોમાં હજારોની સંખ્યામાં આસ્થાવાન ઉમટી પડ્યા હતા અને દેશમાં અમન, ચમન અને ભાઈચારો જળવાઈ રહે તેવી ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। ભુજમાં વહેલી સવારથી જ નવા વસ્ત્રો સજીને અબાલ વૃદ્ધ સૌ કોઈ ઈદની નમાઝ અદા કરવા માટે નીકળી પડ્યા હતા, જેના કારણે શહેરના માર્ગો પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। ભુજ શહેરની વિવિધ મસ્જિદો અને ઈદગાહોમાં નિર્ધારિત સમય મુજબ ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। અહલે હદીસ ઈદગાહોમાં મૌલાના હનીફ સલાફી અને મૌલાના અબ્દુલ હકીમ સલાફી જેવા ધર્મગુરુઓના માર્ગદર્શન હેઠળ સામૂહિક નમાઝ સંપન્ન થઈ હતી। રમઝાન ઈદ એટલે માત્ર પકવાન ખાવાનો ઉત્સવ નથી, પરંતુ તે ઇસ્લામ ધર્મમાં ત્યાગ, સમર્પણ અને ગરીબો પ્રત્યેની સંવેદનાનું પ્રતીક છે। રોજા દરમિયાન જે આત્મસંયમ કેળવવામાં આવ્યો હતો તેનું ફળ આજે ઈદની ખુશીઓ વહેંચીને મેળવવામાં આવ્યું હતું। ફિત્ર એટલે કે દાન આપવું અનિવાર્ય છે, જેથી સમાજનો છેવાડાનો માણસ પણ ભૂખ્યો ન રહે અને તહેવારની ઉજવણી કરી શકે તેવો સંદેશ મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા અપાયો હતો। મુખ્ય ઈદગાહ ખાતે ઈદગાહ કમિટીના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી મોઢા મીઠા કરાવ્યા હતા। ઓરિયન્ટ કોલોની ખાતે મુફ્તી મૌલાના ઇલિયાસ ખત્રીએ ઈદ નમાઝ પઢાવી હતી। રમઝાન માસ પૂરો થતા આજે અમે બધા ભુજ શહેર ઐતિહાસિક મુખ્ય ઈદગાહ ઉપર ભેગા થઈ અને ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી, જેમાં ઈદ નમાઝ પઢી ત્યારબાદ મેં ખુતબો પડ્યો। ખુતબામાં એમ કીધું કે હીરો કોને કહેવાય આજના જમાનામાં, જે સાચું બોલતું હોય એને હીરો કહેવાય, જે હક માટે લડતો હોય એને હીરો કહેવાય, જે ઈમાનદાર માણસ હોય એને હીરો કહેવાય તેવી વાત થઈ। ખુતબા બાદ દુઆનું આયોજન હતો। એમાં દુઆ કરી કે આપણા દેશમાં ભાઈચારો થાય અને અમન થાય અને આપણા દેશને દિન દુગની રાત ચુગની તરક્કી થાય। સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને રમઝાન ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી। ખાસ કરીને આખો મહિનો ઇબાદતનો મહિનો હતો ને એમાં 30 રોજા ઇન્શાઅલ્લાહ પૂરા થયા, ત્યારે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે ઈદ ઉજવવામાં આવી। એમાં અમારા રાજાશાહી વખતની મુખ્ય ઈદગાહ ઉપર હાજી સાજન શાહ કેરસા બાબા પરિવાર વતી આજે ખુતબો પઢાવવામાં આવ્યો, નમાઝ પઢાવવામાં આવી અને દુઆ કેર કરવામાં આવી ને ખાસ કરીને જે આખી દુનિયામાં માહોલ છે એના ઉપર બાબાએ પ્રકાશ ફેંક્યો અને બાબાએ અમન, કોમી એકતા, શાંતિ અને તાત્કાલિક આ મહાયુદ્ધ ચાલુ છે એ બંધ થાય એવી અમે દુઆએ ખેર કરવામાં આવી। ખાસ કરીને બાબા એક જ નસીહત આપી કે હીરો કેને કહેવાય, આઈ એક્સેપ્ટ ટુ યુ। હીરો એને જ કહેવાય જે ઈમાનદાર, નિષ્ઠા, અડંગ, અટલ અને અડીખમ હોય એને જ હીરો કહેવાય। આજના દિવસે સર્વ સમાજને, સર્વ કચ્છવાસીઓ, ગુજરાતી, ભારતવાસીઓને હું દુઆ અને સલામ કરું છું અને ઈદ મુબારક પાઠવું છું। આજે ભુજ શહેરમાં આવેલી ઓરિયન્ટ કોલોનીમાં ઈદગાહ, કેમ્પ ઈદગાહ તરીકે જેને ઓળખાય છે, કેમ્પ ઈદગાહમાં આજે ઈદની નમાઝ અદા કરવામાં આવી, ઈદ ઉલ ફિત્રની નમાઝ, જેનામાં મૌલાના ઇલિયાસ હાજી હારૂન ખત્રી સાહેબ એ નમાઝ પઢાવી હતી અને ખુતબો આપ્યો હતો અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। હું અત્રેથી તમામ ભુજવાસીઓ અને દેશવાસીઓના હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને અત્રેથી ઈદની શુભેચ્છાઓ પાઠવું છું। કેમ્પ ઓરિયન્ટ કોલોનીમાં કેમ્પ ઈદગાહ આજે ત્યાં નમાઝ પઢાવી, ખુતબો આપ્યો, પ્રવચન આપ્યું। એ પ્રવચનમાં પણ મેં વાત કરી હતી કે આજે ખુશીનો દિવસ, ઈદ એટલે ખુશી, અને ખુશીને આપણે કેવી રીતે મનાવવી જોઈએ કે જેમાં આપણાથી આપણો માલિક નારાજ ન થાય એવી રીતે ખુશી મનાવવી જોઈએ। બીજી વાત એ કે ખુશ છીએ તો આપણે દરેકથી આજે ખુશ થવાની જરૂર છે, કોઈનાથી પણ નારાજ ન થઈએ અને દરેક માનવ જાતિ સાથે આપણે પ્રેમ કરીએ અને એને પણ હસી મૂકીને આપણે મુબારકબાદ પાઠવીએ, એવી જ મારી અભિલાષા છે। આ વોર્ડ નંબર 4 માં આવેલી કેમ્પ
ઈદગાહની કેમ્પ ઓરિયન્ટ કોલોનીમાં આવેલી મસ્જિદ ઈદગાહ જેનામાં ઈદ ઉલ ફિત્રની નમાજ મૌલાના હાજી ઇલિયાસ હાજી હારૂન સાહેબ ખત્રી સાહેબે પઢાવી અને ભાઈચારાનો સંદેશ આપ્યો. એકબીજા સાથે ભાઈચારાની સાથે રહી અને દેશનો વિકાસ કેમ થાય એ ઉદ્દેશથી આજે આ પ્રવચન આપવામાં આવ્યું હતું. અને અમારી સાથે મૌલાના અબ્દુલ અલીમ સાહેબ, મનસુરભાઈ શમા, ફિરોઝભાઈ શમા એડવોકેટ, સિકંદરભાઈ મારા તેમજ અન્ય જુસુફભાઈ બ્રેર તેમજ અન્ય કેમ્પ મસ્જિદમાં કેમ્પ ઈદગાહની જમાતીઓમાં બહોળી સંખ્યામાં લોકો સાથે રહ્યા હતા. સરહદી અબડાસા તાલુકામાં ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર રમજાન માસ દરમિયાન રોજાની કઠિન ઇબાદત બાદ શુક્રવારે સાંજે ચાંદ દેખાતા શનિવારે સમગ્ર અબડાસા તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે રાય વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાની આગેવાનીમાં ઈદ નમાઝ અદા કરાઈ હતી. ઈદ નમાઝ અને ખુતબો સૈયદ અબ્દુલ રસુલ હાજી બાવાએ પઢાવ્યો હતો. ઈદગાહ કમિટીના અલી મામદ કુંભાર, નોડે અબુ ઇસ્માઇલ, સરકી હાજી સાલેમ અહમદ તેમજ કાર્યકરોએ વ્યવસ્થા જાળવી હતી. નલિયાના તળાવ કિનારે આવેલ પિનલછા પીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે ઈદ નમાઝ અબ્દુલ સત્તાર મૌલાનાએ અદા કરાવી હતી. ખુતબો નસીબ છા બાવાએ પઢાવ્યો હતો. મુતલવી હાજી જુનસ અયુબ કુંભાર, પ્રમુખ હનીફ જુનસ કુંભાર, હાજી સલીમ મેમણ, મજીદ મેમણ, હાજી ગુલામ મિસ્ત્રી સહિતના ઈદ નમાઝમાં જોડાયા હતા. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી હતી. નલિયા સાથે વાયોર, ચરોપડી, મોહાડી, બે, રામપર, અબડા, કેરવાંઢ, કોશા, કોઠારા, વિંજાણ, વરાડિયા, જખૌ, મોથાળા સહિત સમગ્ર અબડાસા તાલુકામાં ઈદ નમાઝ અદા કરાઈ હતી. આજે રમજાન માસ પૂરો થતા ઈદ ઉલ ફિત્રની અમે ઈદ મનાવવામાં આવે છે. કારણ કે ચાંદ જોયા પછી જ અમે ઈદ મનાવી શકીએ. તો ચાંદ જોવાનો અને શનિવારના આજે ઈદ નક્કી થઈ. તો આ ઈદની મોકે પર તમામે તમામ બિરદાર મુસ્લિમ તો અહીં જ તમામે તમામ સમાજને માળવે કે તમામે તમામ દેશવાસીએ કે હું તકીશા બાવા ईद मुबारकबाद पाठिया तो અને मुख्य विश्वास है मुझे देश के तमाम भाई मते कि मुझे मुबारकबाद तमाम स्वीकार दिला. आज नलिया ईदगाह खाते पत्रकार श्रीओ ने खास यहाँ हमारो इंटरव्यू ले जे त्यारे हूँ खास देशवासीओं ने ईद मुबारकता पाठवुं छुं. छतां ए पण कहेवा मांगु छुं કે દેશ ઇન્સાનિયતનો દેશ છે. આ ભારત અમારી રાષ્ટ્રીયમાં અમે એમ માનીએ છીએ કે મુખ્ય એ દેશ બને, પરંતુ ક્યાં ને ક્યાંક થોડી તડખલા જે ઉડે છે એનાથી માલિક બચાવે અને એક થઈને રહે એવી મારી અપેક્ષા રાખું છું. પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે નખત્રાણા ખાતે કોમી એકતાના સંદેશ સાથે ઈદ ઉલ ફિત્ર ઉજવાયો હતો. મફતનગર ખાતે આવેલ ઈદગાહ પર મૌલાના કુંભાર અબ્દુલ સત્તાર તથા મુતવલી મુસાભાઈ હાજી કુંભાર નમાઝ અદા કરાવી હતી. હાજી હારૂન, હાજી ઇબ્રાહિમ રાયમા, હાજી અનવર ચાકી, સલેમાન લુહાર, ઈસા કુંભાર, સલીમ લુહાર ઉપસ્થિત રહ્યા હતા. જેપી હોટલ પાસે આવેલ ઈદગાહ પર મૌલાના મોહનુદ્દીન અજમેરીએ નમાઝ અદા કરાવી હતી. પિંજારા મસ્જિદ ખાતે નમાઝ અદા કરાવી હતી. સુરલપીટ, મફતનગર સહિતની ઈદગાહોમાં મુસ્લિમ ભાઈઓ ઈદની નમાઝ અદા કરી હતી. ઉપરાંત તાલુકાના મોટા અંગિયા, વિથોણ, સુખપર, રોહા, મથલ, નેત્રા, રવાપર, વિગોડી, નિરોણા, કોટડા, મંગવાણા સહિત ગામોમાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ મુબારક પાઠવી ઉજવણી કરાઈ હતી. મુન્દ્રામાં આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે શહેરની વિવિધ મસ્જિદોમાં સમૂહ ઈદ નમાઝના કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રાની મુખ્ય ઈદગાહ મેદાન પર મૌલાના અબ્દુલ રસીદે સમૂહ ઈદ નમાઝ અદા કરાવી હતી. ઈદ પ્રસંગે શહેરની સામુરાદ બુખારી દરગાહે મુસ્લિમ બિરાદરો સલામ ભરવા બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. મુન્દ્રાની બુખારી મસ્જિદ, જામે મસ્જિદ, નુરાની મસ્જિદ, મહેશનગર તેમજ કાંઠાવાડા નાકા સુન્ની મુસ્લિમ જમાત મસ્જિદમાં સમૂહ ઈદ નમાઝ યોજાઈ હતી. મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર, લુણી, ભુજપુર, ગુંદાલા શાળાઓ તેમજ સમગ્ર તાલુકામાં ઈદ પર્વની શાંતિપૂર્વક રીતે ઉજવણી કરાઈ હતી.
બપોર બાદ જૂના બંદર રોડ પર ઇબ્રાહિમ સાપીરની દરગાહ યોજાયેલ વર્ષમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ઈદની પૂર્વ સંધ્યા શહેરની વિવિધ મસ્જિદોને રોશનીથી શણગારાઈ હતી. सबसे पहले हमारे देशवासियों को मैं ईद उल फितर की खूब मुबारकबाद देता हूँ. और हकीकत के अंदर ईद उल फितर जो है अल्लाह ताला ने ये आपस में पड़ोसी हैं, गरीब हैं, मिस्कीन हैं, यतीम हैं, उनको भी ईद मनाने हक दिया है और फितरा वगैरह देकर उनका भी खुशी के अंदर शामिल करने का अल्लाह ने हुक्म करवाया है, ताकि गरीब हूँ, मिस्कीन हूँ, यतीम हूँ, उसका ख्याल रखा जाए. और ईद के दिन आपस में भाईचारा, आपस में एक दूसरे से माफी मांगना चाहिए और पूरे देश के अंदर भाईचारा से ईद मनाने और आपस में एक और नेक होने की अल्लाह हमें तौफीक अता फरमाए. आज मुंद्रा के अंदर गालिबन हर मस्जिद के अंदर ईद मनाई जाती है, खुसूसन ईदगाह के अंदर जो ईद वाड़ी है हाजी सलीम जद की वाड़ी से मशहूर है, उसके अंदर आम ईद होती है जिसमें हजारों की तादाद में लोग ईद की नमाज अदा करते हैं और आपस में भाईचारे से रहते हैं, एक दूसरे को गले से मिलकर और मुबारकबाद पेश करते हैं. हिंदू मुस्लिम सब भाइयों को हमारी सबकी तरफ ईद मुबारक. શનિવારે પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ માટે અતિ પવિત્ર ઈદ હોવાથી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. વાગડ વિસ્તારના રાપર, સેલારી, નંદાસર, આડેસર, ફતેહગઢ, ચિત્રોડ સહિતના વિવિધ ગામોએ રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. રાપરના આથમણા નાકા પાસે આવેલ જામા મસ્જિદથી મુસ્લિમ ભાઈઓએ આંધવાડા તળાવના કિનારે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરાઈ હતી. આ સમયે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને ઈદની નમાઝ અદા કરી હતી અને એકબીજાને ગલે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી. રમઝાન ઈદને અનુલક્ષીને રાપર પીઆઈ સહિતના અધિકારી કર્મચારીઓએ બંદોબસ્ત જાળવ્યો હતો. ભુજ તાલુકાના ભારાપર ખાતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 800 લોકોએ મુખ્ય ઈદગાહમાં નમાઝ અદા કરી હતી. ત્યારબાદ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. મૌલાના યુસુફ અકબરી જુમા મસ્જિદ, મૌલાના બરકત અલી મેમણ મસ્જિદ, મૌલાના નૂર અહેમદ જન્નત મસ્જિદ, મૌલાના બરકત સમા તહેબા મસ્જિદ હાજર રહ્યા હતા. સૈયદ સાદાત ગામ લોકો અને અલગ અલગ રાજ્યના કામ માટે આવેલ લોકો પણ જોડાયા હતા. મૌલાનાએ એજ્યુકેશન દુનિયાની અને દિનને પોતે અને પોતાના બાળકોને આપોઆપ પર જોર આપ્યું હતું. તીર્થધામ માતાના મઢ હાઈવે પાસે આવેલ ઈદગાહ પર સવારે ઝરમર છાંટા સાથે ઈદ ઉલ ફિત્રના મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરાવી હતી. મૌલાના હાજી ઉમર કૈર તથા સૈયદ રઝબ શાહ મુતવલ્લીએ કોમી એકતાના સંદેશ આપી ભાઈચારાની ભાવના કેળવવા શીખ આપી હતી. સરપંચ કાસમ કુમારે માતાના મઢ તીર્થધામ આવતા તમામ યાત્રિકો અને સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇબ્રાહિમ કુંભાર, નોતિયાર અનવર, ઇલિયાસ લુહાર હાજી, હાજી જુમા લંગા, આમદ, ફિરોઝ ખોજા, ચાકી મહેમદ, જત મહમદ સહિત ઉપસ્થિત રહ્યા હતા. રમઝાન ઈદ નિમિત્તે ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડ બજાર કમલાણી ફળિયા મધ્યે આજે સ્નેહ મિલન અને મીઠાઈ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં કોમી એકતાના દર્શન થયા હતા, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ સાથે મળીને ઈદ મુબારક પાઠવી હતી. સવારના ઈદ નમાઝ બાદ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં એકબીજાને ગળે મળીને સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો, પોલીસના મિત્રો દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ઈદ મિલન રમઝાન ઈદ નિમિત્તે સ્નેહ મિલનનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છની કોમી એકતા બરકરાર રાખવા, ઝળકવા માટેના આવા પ્રોગ્રામો થતા હોય છે. હર સાલ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ આવા પ્રોગ્રામો હિન્દુ હોય કે મુસ્લિમ હોય તેના તહેવારોમાં કરતા હોય છે. ખરેખર તેમને આપણે અભિનંદન આપશું અને અહીંથી તમામ હિન્દુ મુસ્લિમ કચ્છના વાસીઓને અમે ઈદની શુભેચ્છાઓ, શુભકામનાઓ અને મુબારકબાદી પાઠવીએ છીએ. આજે રમઝાન ઈદ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મીઠાઈ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેની અંદર ભુજ શહેરના એ ડિવિઝન પીઆઈ પટેલ સાહેબ, અમારા વિસ્તારના દરેક આગેવાનો, અખિલ કચ્છ મુસ્લિમ સમિતિના ઉપપ્રમુખ, અમારા વિસ્તારના નગરસેવકો દરેક અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને જે કોમી એકતાનું પ્રતીક છે કચ્છ હંમેશા, તો એવી રીતે કચ્છની અંદર કોમી એકતા જે બરકરાર છે, એવી જ રીતે આજે પણ દરેક હિન્દુ મુસ્લિમ ભેગા થઈ ને આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું અને બધાએ સાથે મળી અને ઈદની મુબારકી આપી હતી. આજના દિવસે ઈદ, સૌને ઈદ મુબારક. અને આજે ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે જરૂરિયાતમંદ લોકો છે એમને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે.
સરાહનીય કામગીરી છે અને પોલીસને પણ ઈદના તમામ તહેવાર અત્યારે જે ટ્રાફિક હોય કે કંઈ પણ અમારે તમામ પબ્લિકનો સપોર્ટ રહેશે અને કચ્છ કોમી એકતાનું પ્રતીક છે અને એ આપણે આજે સાર્થક થાય છે અને પબ્લિક ખૂબ સારી છે અને કોઈ પણ કોમની કામગીરી કરવામાં મુશ્કેલી નથી થતી. તમામનો સાથ સહકાર રહે છે. સૌને ઈદ મુબારક. કચ્છના માધાપર ગામે આશરે 4 દાયકા બાદ આધ્યાત્મિકતાનો અનેરો અવસર આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુના મુખારવિંદે રામકથાનો પ્રારંભ થયો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે માધાપરની ધરતી પર છેલ્લે વર્ષ 1982માં પૂજ્ય બાપુની કથા યોજાઈ હતી. હવે 44 વર્ષના લાંબા પ્રતીક્ષા કાળ બાદ ફરી એકવાર આ પાવન અવસર પ્રાપ્ત થતા ગ્રામજનો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂજ્ય બાપુની કચ્છ જિલ્લામાં આ 36મી રામકથા બની રહેશે. આ ધાર્મિક મહોત્સવના મુખ્ય મનોરથી અને દાતા ધીરેશ મનજીત બાસિયા તથા તેમના પરિવારના માર્ગદર્શન હેઠળ કથાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કથાના શ્રવણ માટે ભુવન ખેતર ગોરસિયા ફાર્મ ગ્રીન સોસાયટી ખાતે એક વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 50,000 જેટલા શ્રદ્ધાળુઓ એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત દૂર દૂરથી આવતા ભક્તો માટે અદ્યતન અને વિશાળ ભોજનાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આજે ભવ્ય પોથીયાત્રા નીકળ્યા બાદ વ્યાસપીઠ પરથી રામકથાનું રસપાન શરૂ થયું હતું. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે કથા સમિતિના સભ્યો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. ગાંધીધામમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીઠી રોહર જીઆઈડીસી ખાતે દિલીપ મીણાના બોન્ડના વેરહાઉસમાંથી I-20 ગાડીમાં દારૂ ભરીને એક શખ્સ નીકળ્યો છે અને ગાંધીધામ બાજુ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચાલકે ગલીમાં કાર ભગાડવાની કોશિશ કરી હતી, પરંતુ આગળ કાર જઈ શકે તેમ ન હોવાથી ઊભી રહી જતા પોલીસ દ્વારા ચાલકને પકડી લેવામાં આવ્યો હતો, જેમાં અંતરજાળ રવેચીનગરના કુલદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવાયો હતો. તેના કબજાની કારમાંથી દારૂની 1 લીટરની 40 બોટલ કિંમત ₹1,60,000 અને 750 mlની 30 બોટલ કિંમત ₹1,09,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવમાં વેરહાઉસવાળા દિલીપ મીણા, દારૂનો જથ્થો ભરાવનાર બંટી મીણા, દેવેન્દ્રસિંહ જાડેજા અને દારૂ મંગાવનાર રાકેશભાઈ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.